આજે બનાવીશું ચટાકેદાર સુરતી ઊંધિયું। આ ઊંધિયું આપણે ખૂબ જ સરળ રીતે કુકરમાં બનાવીને તૈયાર કરીશું। બધાને આની પ્રોસેસ ખૂબ જ લાંબી લાગે છે, પણ કુકરમાં 3 થી 4 સીટી સુધી કૂક કરીને તમે એકદમ ફટાફટ ઊંધિયું બનાવીને તૈયાર કરી શકો છો। ઊંધિયું બનાવતા પહેલાં થોડી પ્રિપેરેશન આપણે પહેલેથી જ કરી લઈએ તો ઊંધિયું બનતા જરા પણ વાર નથી લાગતી। આવી રીતે બનાવશો તો કુકરમાં એકદમ ફટાફટ તમે ઊંધિયું બનાવીને તૈયાર કરી શકો છો। ઊંધિયું બનાવવાની પ્રિપેરેશનમાં સૌ પ્રથમ તો પાપડીને આપણે આ રીતે સુધારી લેવાની છે અને થોડા મસાલા તૈયાર કરીને રાખવાના છે। સુરતી ઊંધિયું બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ જેટલી સુરતી ઊંધિયા માટેની પાપડી લીધી છે। પાપડીને સમારતી વખતે એનું ડીચું તોડીને આ રીતે રેસા અલગ કરી લેવાના છે। જો કુમળી પાપડી હોય તો એને આ રીતે સમારવાની છે અને થોડી પાકી હોય તો એના દાણા કાઢી લેવાના છે। ઊંધિયું બનાવવા માટે આપણે પાપડીને સમારી લીધી છે। તમે આને 1 દિવસ પહેલાં પણ સમારીને રાખી શકો છો। હવે ઊંધિયુંમાં ઉમેરવા માટે આપણે મૂઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। તો એના માટે અહીં મેં 1 જોડી મેથીની ભાજીને ધોઈને ઝીણી સમારી લીધી છે। અહીં ઊંધિયું આપણે 3 થી 4 વ્યક્તિ માટે બનાવી રહ્યા છે, એટલે મેં 1 જોડી ભાજીનો જ ઉપયોગ કર્યો છે। જો તમે વધારે બનાવતા હો તો વધારે ભાજીનો ઉપયોગ કરવાનો છે। હવે ભાજીમાં મેં અહીં અડધી વાડકી જેટલો લીલો ધાણો અને 3 થી 4 ચમચી જેટલું લીલું લસણ ઉમેર્યું છે। હવે ભાજીમાં અડધી વાડકી જેટલો રેગ્યુલર આપણે જે ઘઉંનો લોટ યુઝ કરીએ છીએ એ જ ઉમેર્યો છે અને સાથે અડધી વાડકી જેટલું બેસન ઉમેર્યું છે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, સાથે 2 ચમચી જેટલા સફેદ તલ, 2 ચમચી જેટલી લસણની પેસ્ટ, 1 ચમચી જેટલા લીલા મરચાંની પેસ્ટ, સાથે મોણ માટે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે એમાં 5 ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું, 5 ચમચી જેટલો અજમો, અડધા લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ જાય પછી જરૂર લાગે તો પાણી ઉમેરવાનું છે અને પાણી ચમચીથી જ ઉમેરવાનું છે। પહેલાં 1-2 ચમચી ઉમેરીને બધું બરાબર મિક્સ કરીને જોઈ લેવાનું છે। જો વધારે જરૂર લાગે તો ફરીથી ચમચીથી જ પાણી ઉમેરવાનું છે। બધું મિક્સ કર્યા પછી હવે મિશ્રણ થોડું ડ્રાય લાગે છે તો આપણે એમાં 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું। હવે મિશ્રણને બરાબર મિક્સ કરીને મૂઠિયા માટેનો લોટ તૈયાર કરી લઈશું। હવે આપણે મૂઠિયા માટેનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે હાથ પર થોડું તેલ લગાવીને લોટને કેળવી લઈને એના આ રીતે નાના નાના ગોળા વાળી લેવા। હવે લોટમાંથી ગોળા વાળી લીધા છે, એને આ રીતે શેપમાં કરી લઈશું। અહીં મેં આ રીતે નાની નાની ગોળીઓ બનાવી છે, તમે એને મૂઠિયાનો પણ શેપ આપી શકો છો। ઊંધિયામાં ઉમેરવા માટેના આપણે મૂઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે। હવે શાકમાં ઉમેરવા માટેનો આપણે એક મસાલો તૈયાર કરી લઈશું। તો અહીં મેં સિંગદાણા અને તલને આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે। હવે એમાં 2 થી 3 ચમચી જેટલું સૂકું ખમણેલું નારિયેળ ઉમેરીશું। હવે એમાં 3 થી 4 ચમચી જેટલો લીલો ધાણો અને 3 થી 4 ચમચી જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું। હવે એમાં 2 થી 3 ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધતી ઓછી કરી શકો છો। હવે એમાં 2 થી 3 ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું। હવે એમાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલી હિંગ, 1 થી 1.5 ચમચી જેટલી હળદર ઉમેરીશું। હવે એમાં 5 ચમચી જેટલો અજમો ઉમેરીશું, 2 ચમચી જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું અહીં આપણે આગળ પડતું રાખીશું। હવે એમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। તમારી પાસે ઊંધિયાનો મસાલો અવેલેબલ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો।
હવે મસાલામાં 2 થી 3 ચમચી જેટલા આખા સિંગદાણા ઉમેરવાના છે. હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે ઊંધિયા માટેનો મસાલો પણ આપણે અહીં તૈયાર કરી લીધો છે. હવે આપણે ઊંધિયામાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી લીધો છે. મૂઠિયા તળવા માટે અહીં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. ઊંધિયું બનાવવા માટે સિંગતેલનો જ ઉપયોગ કરવાનો છે. એમાં ઊંધિયું ખૂબ જ સરસ લાગે છે. તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે મૂઠિયાને ફ્રાય કરી લઈશું. મૂઠિયાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે. એકદમ હાઈ ફ્લેમ પર તળશો તો મૂઠિયાનો કલર બહારથી ચેન્જ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. હવે મૂઠિયા એક બાજુ થોડા ફ્રાય થઈ ગયા છે તો એને અલટ પલટ કરી લેવાના છે. એ બધી તરફથી સારી રીતે ફ્રાય થઈ જાય. 2 થી 3 મિનિટ એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાથી મૂઠિયા હવે ફ્રાય થઈ ગયા છે. મૂઠિયાનો કલર ખૂબ જ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે એને કાઢી લીધા છે. આ જ રીતે આપણે બીજા મૂઠિયા પણ ફ્રાય કરી લઈશું. હવે બીજા જે મૂઠિયા ઉમેર્યા હતા તે પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. એને પણ આપણે કાઢી લઈશું. જો તમે મૂઠિયા ફ્રાય ન કરવા માંગતા હો તો તમે એને સ્ટીમ પણ કરી શકો છો. પછી એને સબ્જીમાં ઉમેરતા પહેલાં થોડા સાંતળી લેવાના છે. ઊંધિયામાં ઉમેરવા માટે શક્કરિયા, બટાટા અને રતાળુને આ રીતે મોટા ટુકડામાં કાપી લીધા છે. હવે અહીં આપણે કુકરમાં ઊંધિયું બનાવવાના છે. એના માટે અહીં મેં કુકર લીધું છે. હવે કુકરમાં આપણે તેલ ઉમેરીશું. તેલ અહીં મેં આપણે જે મૂઠિયા તળ્યા હતા તે જ લીધું છે. એ તેલ ઉમેરવાથી ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મૂઠિયા તળ્યા પછી જેટલું તેલ બચ્યું હતું એટલું મેં કુકરમાં લઈ લીધું. હવે તેલ થોડું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે હવે બટાકા સાંતળી લેવાના છે. હવે બટાકાને 1 થી 2 મિનિટ માટે સાંતળી લેવાના છે. અહીં ઊંધિયું આપણે કુકરમાં જ બનાવવાના છે એટલે બટાકાને વધારે સાંતળવાના નથી. જો તમે એને ખુલ્લા પેન કે તપેલામાં બનાવવાના હો તો એને 60 થી 70% જેટલા સાંતળી લેવાના છે. હવે બટાકા સંતળાઈ ગયા છે એને આપણે કાઢી લેવાના છે. એ જ રીતે આપણે શક્કરિયાને પણ થોડા સાંતળી લઈશું. શક્કરિયા ખૂબ જ જલ્દી કૂક થઈ જાય છે એટલે એને માત્ર 1 કે 2 મિનિટ માટે સાંતળીને ફટાફટ કાઢી લેવાના છે. વધારે સાંતળીશું તો જ્યારે સબ્જી બનીને તૈયાર થશે તો શક્કરિયા એકદમ મેશ થઈ જશે એટલે એને વધારે સાંતળવાના નથી. હવે શક્કરિયા પણ સંતળાઈ ગયા છે તો એને આપણે કાઢી લઈશું. એ જ રીતે હવે આપણે રતાળુને પણ સાંતળી લેવાનું છે. હવે રતાળુને આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં સાંતળી લઈશું. રતાળુ, બટાટા અને શક્કરિયાને આ રીતે તેલમાં સાંતળીને ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે રતાળુ પર પણ થોડો ગોલ્ડન કલર આવી ગયો છે તો આપણે રતાળુને પણ તેલમાંથી કાઢી લઈશું. હમણાં તેલ ઘણું ગરમ છે તો આપણે ગેસની ફ્લેમને 1 મિનિટ માટે બંધ કરી દઈશું. હવે તેલનું ટેમ્પરેચર થોડું નોર્મલ થઈ ગયું છે તો એમાં અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું. હવે એમાં આપણે અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું. એનાથી ઊંધિયુંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે એમાં આપણે પાપડી ઉમેરી દઈશું. પાપડીને ઉમેરતા પહેલાં એને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લીધી છે. હવે પાપડીને થોડીવાર માટે તેલમાં સાંતળી લેવાની છે. 1 થી 2 મિનિટ માટે પાપડીને સારી રીતે સાંતળી લીધી છે. હવે એમાં આપણે આ રીતે મોટા મોટા કાપેલા રીંગણ ઉમેરીશું. અહીં મેં રીંગણના 1 રીંગણમાંથી 4 ભાગ કર્યા છે. તમે રીંગણના રવૈયા પણ આમાં ઉમેરી શકો છો. હવે રીંગણને પણ 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. રીંગણ સંતળાઈ જાય એટલે આપણે બાકીના મસાલા કરીએ. હવે રીંગણને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લીધું છે. રીંગણને આપણે વધારે સાંતળવાનું નથી. હવે આપણે ઊંધિયા માટે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે એ ઉમેરી દઈશું અને એને પાપડી સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે મસાલાને બરાબર મિક્સ કરી લીધો છે.
એમાં હવે આપણે બધા સાંતળેલા બટાકા, શક્કરિયા અને રતાળું ઉમેરી દઈશું. હવે આપણે એમાં બનાવેલા મૂઠિયા પણ ઉમેરી દઈશું. હવે બધા કંદ અને મૂઠિયાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે પાપડી અને બધા કંદ મૂઠિયાને સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે વધેલો મસાલો પણ આપણે ઊંધિયામાં ઉમેરી દેવાનો છે. હવે ઊંધિયાને આ રીતે કુકરમાં 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. થોડીવાર સંતળાઈ જાય એટલે ફરીથી ઊંધિયાને સારી રીતે ઉપર નીચે કરી લેવાનું છે, એટલે કે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ઉપર એક ઢાંકણ ઢાંકીશું અને એના ઉપર થોડું પાણી ગરમ કરવા રાખી દઈશું. હવે ઊંધિયાને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે થાળીમાં જે પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું તે પાણી ઊંધિયામાં ઉમેરી દેવાનું છે. અહીં મેં અડધો ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું. હવે પાણી ઉમેરીને ઊંધિયાને મિક્સ કરવાનું નથી. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને એને 3 થી 4 વિસલ સુધી કૂક કરી લેવાનું છે. હવે 4 વિસલ થઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. કુકરમાંથી પ્રેશર રિલીઝ થાય પછી જ એને આપણે ઓપન કરવાનું છે. ત્યાં સુધી એને અંદર સિજાવા દેવાનું છે. હવે કુકરનું પ્રેશર રિલીઝ થઈ ગયું છે. આપણે કુકરને ખોલીને ચેક કરી લઈશું. હવે ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી આપણે કાપેલા ધાણા અને લસણ ઉમેરીશું. ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર સુરતી ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. ઊંધિયામાં જે આપણે બધા શાકભાજી ઉમેર્યા છે તે બધા સારી રીતે ચડી ગયા છે. હવે એને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. ઊંધિયાને તમે રોટલી કે પૂરી સાથે કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને એકલા ઊંધિયા પર લીંબુનો રસ ઉમેરીને પણ તમે ખાઈ શકો છો. આ ઊંધિયું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. વિન્ટરમાં દરેક ગુજરાતીના ઘરે આ અચૂક રીતે બને છે. તમે પણ આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો. તમે પણ ખૂબ જ સરળતાથી આ રીતે ઘરે ટેસ્ટી ઊંધિયું બનાવીને તૈયાર કરી શકો છો. જો તમને વિડીયો અને રેસિપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.